નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા પાક નુકસાનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે આપવાની નક્કી કરવામાં આવી છે. આ સહાય પેકેજ અંતર્ગત SDRF હેઠળ જે 6,500 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર આપવામાં થતી હતી, તેની જગ્યાએ સરકાર દ્વારા પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ 22,000 ની સહાય કુલ 2 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે. એટલે કે તમારે જો 2 હેક્ટર કરતા વધુ જમીનમાં પાક નુકસાન થયેલા હશે તો પણ તમને 2 હેક્ટરની મર્યાદા સુધી જ પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયા એમ કુલ 44,000 રૂપિયા સુધીની તમને સહાય મળવાપાત્ર થાય છે. આ સહાય અંતર્ગત રાજ્યના કુલ 16,500 થી ગામડોને સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ સહાયમાં પિયત ખેડૂત હોય કે બિન પિયત ખેડૂત હોય, બંને ખેડૂતોને સમાન પેકેજ આપવામાં આવ્યું છે તથા સહાયની રકમ પણ સરકાર દ્વારા રવિ પાકના વાવેતર પહેલા ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. જે પણ ખેડૂતોનો ઓનલાઈન સર્વે થયું છે ને જેમને પણ સર્વે બાકી રહી ગયું છે, તે તમામ ઓનલાઈન ખેડૂતો ફોર્મ ભરી શકશે તથા ફોર્મ ભરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, ચાલુ બેંક ખાતું ને 7/12ના ઉતારાની જરૂર પડશે. ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે, એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા લોકોને પણ વિડીયો શેર